આપણે સૌ જીવનમાં એક સાચો અને શાંતિપૂર્ણ રસ્તો શોધીએ છીએ, ખરું ને? આજે આપણે એક એવા ગહન વિચારને સમજવા જઈ રહ્યા છીએ જે આપણને એ રસ્તો બતાવી શકે છે. જરા વિચારો, આ માત્ર એક વાક્ય છે, પણ આ એક વાક્યમાં જીવન જીવવા માટેની એક આખી બ્લૂપ્રિન્ટ, એક આખો નકશો છુપાયેલો છે. તો ચાલો આ નકશાના દરેક ભાગને ખોલીને એને બારીકાઈથી સમજીએ. આપણે આ અવતરણને માત્ર શબ્દો તરીકે નહીં, પણ આપણી અંદર એક શાંતિપૂર્ણ મંદિર બનાવવાના નકશા તરીકે જોઈશું. અને જેમ કોઈ પણ સારા બાંધકામની શરૂઆત થાય, એમ આપણે પણ શરૂઆત કરીશું એના પાયાના મજબૂત સ્તંભોથી. તો આ ભવ્ય મંદિરનું નિર્માણ ક્યાંથી શરૂ થાય? એનો પહેલો અને સૌથી મહત્વનો સ્તંભ એક શક્તિશાળી આદેશ પર ઊભો છે: કશાનો ભય ન રાખો. ચાલો જોઈએ કે આટલી સરળ લાગતી વાત આટલી બધી મહત્વની કેમ છે. અહીં નિર્ભયતાનો અર્થ કે બહાદુરી બતાવવાનું નથી, એનાથી ઘણો વધારે છે. ભય એક એવી સાંકળ છે જે આપણને બાંધી રાખે છે, આપણી શક્યતાઓને સીમિત કરી દે છે. જ્યારે નિર્ભયતા, એ તો ખુલ્લા આકાશમાં ઉડવા જેવું છે. એ આપણને સાચી સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે. એટલે જ આ પહેલો સ્તંભ એ પાયાનો પથ્થર છે. જો આ હિંમતનો સ્તંભ મજબૂત ન હોય તો એના પર બીજું કશું જ ટકી શકે નહીં. ખરી શરૂઆત હંમેશા ભયમુક્તિથી જ થાય છે. ચાલો, હવે આપણો પહેલો સ્તંભ તો તૈયાર છે. હવે વારો છે બીજા સ્તંભનો. આ સ્તંભ આપણા અને આખી દુનિયા વચ્ચેના સંબંધને નવી રીતે વ્યાખ્યાયિત કરે છે. અને એ સ્તંભ છે સાર્વત્રિક પ્રેમનો. પણ જુઓ, આ માત્ર એક લાગણી નથી, એ એક સક્રિય પ્રક્રિયા છે. એના બે પગલાં છે. પહેલું, આપણા મનમાંથી બધો જ કચરો, બધો દ્વેષ, બધી નકારાત્મકતાને સાફ કરી નાખો. અને બીજું, એ ખાલી થયેલી જગ્યાને સક્રિયપણે, નિસ્વાર્થ ભાવે પ્રેમથી છલકાવી દેવાની. સરસ. તો હવે આપણી પાસે બે મજબૂત થાંભલા છે, એક નિર્ભયતાનો અને બીજો પ્રેમનો. પણ એ હવામાં તો નહીં ટકે, બરાબર ને? તેમને જોઈએ એક મજબૂત પાયો. તો ચાલો હવે એ પાયો બનાવીએ. અને આ પાયો એ કોઈ સિમેન્ટ કોન્ક્રીટનો નથી બન્યો. ના, આ પાયો બનેલો છે દુનિયાને જોવાની એક ખાસ રીતથી, એક દિવ્ય દ્રષ્ટિથી. અને આ દ્રષ્ટિ જ બધું ટકાવી રાખશે. આનો અર્થ શું? આ આંખોથી જોવાની વાત નથી. આ તો મનથી, હૃદયથી અનુભવવાની વાત છે. એવી ઊંડી સમજ કે જે આપણા દરેક વિચાર અને દરેક કાર્યનો આધાર બની જાય. તો આ પાયામાં બે મુખ્ય વસ્તુઓ છે. એક, ઈશ્વરના પ્રેમને સતત અનુભવવો. અને બીજું, દરેક જીવમાં, દરેક વ્યક્તિમાં એ જ ઈશ્વરને જોવો. આ બેવડી જાગૃતિ જ આપણા મંદિર માટે એક અચળ પાયો બનાવે છે. સારું, તો હવે આપણી પાસે પાયો છે, સ્તંભો પણ છે, પણ હજી કંઈ ખૂટે છે. એક એવી વસ્તુ જે આખા બાંધકામને એકસાથે જકડી રાખે. આર્કિટેક્ચરમાં એને કીસ્ટોન કહે છે. એવો મુખ્ય પથ્થર જે આખી કમાનને તૂટવા નથી દેતો. તો આપણા આંતરિક મંદિરનો કીસ્ટોન શું છે? સૂચના સ્પષ્ટ છે. ઘણી બધી ઈચ્છાઓ નહીં, થોડી પણ નહીં, બસ એક. અને એ એક ઈચ્છા કઈ? કોઈ ભૌતિક વસ્તુની નહીં, કોઈ પદ કે પ્રતિષ્ઠાની નહીં, પણ એ જ દિવ્ય હાજરીને જે આપણી પાયામાં સ્થાપિત કરી હતી, એને સતત આપણી ચેતનામાં જાળવી રાખવાની એકમાત્ર ઈચ્છા. બસ આ એક જ ઈચ્છા, એ આપણા મંદિરનો કીસ્ટોન છે. એ જ નિર્ભયતા અને પ્રેમના સ્તંભોને દિવ્ય દ્રષ્ટિના પાયા સાથે મજબૂતીથી જોડી દે છે, અને બધું એકસાથે ટકી રહે છે. તો ચાલો, આપણે પાયો નાખ્યો, થાંભલા ઊભા કર્યા અને કીસ્ટોન પણ લગાવી દીધો. હવે જોઈએ કે આપણું આ ચેતનાનું મંદિર, આ દુનિયામાં જીવવાનો માર્ગ આખરે દેખાય છે કેવું? ચાલો આખા ચિત્ર પર એક નજર કરીએ. સૌ પ્રથમ, નિર્ભયતાનો મજબૂત સ્તંભ. આ આપણને કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વગર મજબૂતાઈથી ઊભા રહેવાની શક્તિ આપે છે. એની સાથે જોડાયેલો છે સાર્વત્રિક પ્રેમનો બીજો સ્તંભ, જે આપણને દ્વેષ અને નફરતથી મુક્ત કરીને કરુણા અને પ્રેમથી સૌની સાથે જોડે છે. આ બંને ભવ્ય સ્તંભો ટકેલા છે દિવ્ય દૃષ્ટિના અડગ પાયા પર. એ સમજ કે દરેકમાં એક જ દિવ્ય તત્વ વસેલું છે. અને અંતે આ આખા માળખાને એક રાખે છે આપણું મુખ્ય પથ્થર, એટલે કે એ દિવ્ય ચેતનામાં સતત રહેવાની એક અને માત્ર એક જ ઈચ્છા.
અને જ્યારે આ બધા ટુકડાઓ એકસાથે આવે છે ત્યારે પરમહંસ યોગાનંદ કહે છે એ જ છે આ દુનિયામાં જીવવાનો સાચો સંપૂર્ણ અને આનંદમય માર્ગ. આ નકશો તો એકદમ સ્પષ્ટ છે ખરું ને, પણ એના પર ચાલવું, એ મંદિરનું નિર્માણ કરવું, એ તો એક અંગત યાત્રા છે. તો સવાલ એ થાય છે કે આ નિર્માણ કાર્યમાં કયો ભાગ સૌથી વધુ પડકારજનક લાગી શકે છે?